હેલો ફ્રેન્ડ્સ, મારું નામ આરવ મેકવાન છે અને અત્યારે હું સંત જોસેફ સેમિનરીમાં ICM આયોજિત સ્પોકન ઇંગ્લિશ કેમ્પમાં આવેલ છું. તો અત્યારે હું અને મારા મિત્રો તમારી આગળ અમારા અનુભવો રજૂ કરવા માંગીએ છીએ. તારીખ 14/4/2024 રવિવારના રોજ ડૉક્ટર રશ્મિ જોશી આવ્યા હતા. તેમણે અમને મેડિકલ અને પેરામેડિકલ ફિલ્ડમાં કઈ રીતે આગળ જવાય તે શીખ્યું હતું. તેમાંથી હું મેડિકલ ફિલ્ડમાં કઈ રીતે આગળ વધું તે શીખી છું. તેમણે અમને ખૂબ જ સુંદર માહિતી આપી, તેથી હું મેડિકલ ફિલ્ડ પસંદ કરું તેવું ઈચ્છી રહી છું. On 15th April, Monday, Vishal sir was our resource person. His topic was on business. I learned from Vishal sir how to start our own business and how to make a career in business. On 16th April, Father Vijay had come here as a resource person and his topic was on my rights, and I became aware of my rights and also laws of our country. તારીખ 17/4/2024 બુધવારના રોજ અમારા વક્તા ડૉક્ટર પ્રીતિ રાઠોડ તેઓ એમને જણાવ્યું કે દેશની બહારનું જીવન એટલે કે વિદેશનું જીવન કેવા પ્રકારનું હોય છે અને તે વિશે અમને સભાન બનાવ્યું અને મને સમજ પડી કે આપણે એક વિદ્યાર્થી તરીકે વિદેશ જતા પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હું બ્રધર જયનો ખૂબ આભાર માનું છું કારણ કે તેમના દ્વારા અમને રમાડેલી વિવિધ રમતો દ્વારા અમને તેમાંથી જ્ઞાન પછી ટીમ વર્ક વગેરેનો જ્ઞાન મેળવી શક્યું છે. તેમના દ્વારા અમને ઇંગ્લિશમાં કેવી રીતે પોતાની સ્પીચ આપવી, કેવી રીતે પોતાની સ્પીચ આપવી, કેવી રીતે ઇંગ્લિશમાં લખવું, તેના દ્વારા આપણે આપણા જીવનમાં કેવી રીતે આગળ વધી શકીએ તે દ્વારા બ્રધર જયે અમને શીખવાડ્યું. તે માટે તેમનો ઘણો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ બ્રધર જય. I am going to share about Father Jignesh. We learn about self-esteem, mental hygiene, and how to improve self-confidence. Father Jignesh is a good teacher. Father Jignesh taught us very important lesson in life. His class was not boring, but learning with fun. The class helped me to improve my self-confidence and keep a positive image in myself. Thank you, Father Jignesh. ફાધર લુઈસ અમને પહેલા દિવસથી ઇંગ્લિશ ગ્રામર શીખવાડે છે. તેમની શીખવાની રીત ખૂબ જ સારી અને સરળ છે, તેથી અમને બધાને ખૂબ આનંદ થાય છે. તેમની સરળતા અને સાદગીભર્યું જીવન અમને ક્લાસમાં પણ દેખાઈ આવે છે.